વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે 16 દાખલા જોઈ ગયા. 17મો દાખલો જોઈએ, જેમાં ટકાવારી ઉપરથી આપણે પ્રમાણ જથ્થાની ગણતરી કરવાની છે. બરાબર, જોતા જઈએ રકમ. એક કંપની બે પ્રકારના કાચા માલનું મિશ્રણ કરીને એક વસ્તુનું ઉત્પાદન કરે છે. કાચા માલ અંગેના નીચેના પ્રમાણો નક્કી કરવામાં આવ્યા છે. માલ સામાન અ માટે કહે છે પ્રમાણ મિશ્રણના 40% કિલોદીઠ ભાવ ₹400. બરાબર. એના પછી માલ સામાન બ પ્રમાણ મિશ્રણના 60% કિલો દીઠ પ્રમાણ ભાવ ₹600. પ્રમાણ ભાવ છે આપણી પાસે, પ્રમાણ જથ્થાની આપણને ટકાવારી આપી છે, મિશ્રણની ટકાવારી આપી છે, ગોતશું એટલે મળશે. ઉત્પાદન પ્રક્રિયામાં દાખલ કરેલ એકમના 10% ઘટ છે. બરાબર, આ પ્રમાણ ઘટ આપણને આપેલી છે. જૂન 2008ના મહિના દરમિયાન નીચેની વિગતો મળે છે. માલ સામાન અના 180 કિલોનો વપરાશ થયો, કિલો દીઠ ₹360 લેખે. માલ સામાન બના 220 કિલોનો વપરાશ થયો, કિલો દીઠ ₹680 લેખે. બરાબર, જો અહીંયા ખાસ ધ્યાન રાખવું, ઉપર પ્રમાણ મિશ્રણની ટકાવારી આપી છે, નીચે ખરેખર ડાયરેક્ટ કિલોનો આપણને વપરાશ જ આપી દીધો છે. બરાબર, આ મહિના દરમિયાન ખરેખર 369 કિલો તૈયાર વસ્તુનું ઉત્પાદન થયું. આ મહિના દરમિયાન ખરેખર 369 કિલો તૈયાર વસ્તુનું ઉત્પાદન થયું. માલ સામાન અંગેના બધા જ વિચલનો શોધી કાઢો અને ખર્ચ વિચલન તેમજ વપરાશ વિચલનની મેળવણી આપો. બરાબર, જોતા જઈએ. સૌથી પહેલા તો આપણને પ્રમાણ ઘટ આપી છે, એ ઉત્પાદનને આધારે પ્રમાણ મિશ્રણ જથ્થો ગણવો પડશે ને, તો આપી દઈએ વર્કિંગ નોટ નંબર 1. કઈ આપશું તો કે પ્રમાણ ઘટ અને ખરેખર ઉત્પાદનને આધારે પ્રમાણ મિશ્રણ જથ્થો ગણવો. બરાબર, ખરેખર ઉત્પાદન કેટલું છે આપણને દાખલામાં કહી દીધું છે. ખરેખર ઉત્પાદન 369 કિલો છે અને પ્રમાણ ઘટ કેટલી કીધી છે? પ્રમાણ ઘટ 10% છે. બરાબર, એટલે પ્રમાણ મિશ્રણ માટે આપણે ગણતરી કરીએ. ધારો કે દાખલ કરેલ માલ સામાન 100 હોય તો સામાન્ય ઘટ અથવા તો બગાડ 10%, એટલે 100 ગુણ્યા 10%, આપણને મળે 90. આ શું મળશે? ખરેખર ઉત્પાદન. રેડી? નીચે હવે ખરેખર ઉત્પાદન 90 હોય તો પ્રમાણ મિશ્રણ કેટલું હોય? આપણે ધારણા કરી છે કેટલું તો કે 100. હવે ખરેખર ઉત્પાદન તો આપણને આપ્યું છે 369 કિલો. 369 કિલો હોય ત્યારે પ્રમાણ મિશ્રણ કેટલું? 369 ગુણ્યા 100/90, એટલે આપણને મળશે 410 એકમો. બરાબર, આ ટોટલ કુલ પ્રમાણ મિશ્રણ 410 એકમો. હવે એમાંથી અ માટે ગણતરી કરીએ. બરાબર, અ માટે પ્રમાણ જથ્થો તો કે 410 ગુણ્યા કેટલા ટકા કીધા છે? 40%, એટલે આપણને મળશે 164. અને બ માટે ગણતરી કરીએ 410 ગુણ્યા 60%, એટલે આપણને મળશે 246. પાછું બંનેનું ટોટલ કરું તો 410 થઈ જ જવા જોઈએ. બરાબર, આ આપણે વર્કિંગ નોટ કરી. હવે એક કોષ્ટક આપણે બનાવતા શીખી લઈએ એટલે આપણી બધી ગણતરી છે એનામાંથી ઈઝી મળી જાય આપણને. બરાબર, કઈ રીતે કરીશું તો કે માલ સામાન ટકાવારી મુજબ અહીંયા લખીશું આપણે પ્રમાણ, અહીંયા લખીશું આપણે ખરેખર. બરાબર, ત્રણ કોલમ બનાવી નાખીએ આના માટે.
હવે પ્રમાણ માટે જથ્થો કિલોમાં, બરાબર, કિલો દીઠ ભાવ અને પ્રમાણ પડતર પણ રૂપિયામાં. આગળના દાખલામાં જો આપ તમને ડાયરેક્ટ આપેલો હતો તો બરાબર, એટલે એના ઉપરથી આપણે ઇઝી બધી ગણતરી કરીએ કે આમાં આપણે બનાવીશું વર્કિંગ નોટ સ્વરૂપે. ખરેખર જથ્થો કિલોમાં, કિલો દીઠ ભાવ અને ખરેખર પડતર. આપણે વર્કિંગ નોટમાં ગણતરી કરી જ. હવે માલ સામાન અ માટેની જોઈએ. અ માટે તો કે 410 ગુણ્યા 40% કર્યા હતા, એટલે આપણને પ્રમાણ જથ્થો કેટલો હતો તો કે 164. પ્રમાણ ભાવ આપણી પાસે છે કેટલો છે તો કે 400, એટલે 164 ગુણ્યા 400 કરવું એટલે મને મળે 65,600, બરાબર. એવી જ રીતે ખરેખર તો કિલોગ્રામ આપ્યા છે 180, પ્રમાણ ભાવ કેટલો છે તો કે 360. બેની ગણતરી કરું એટલે 64,800, બરાબર. એવી જ રીતે બ માટેની ગણતરી કરું, 410 ગુણ્યા 60%, એટલે મને મળે છે 246. ભાવ આપ્યો છે પ્રમાણ ભાવ કેટલો તો કે 600, બરાબર. બંનેની ગણતરી 246 ગુણ્યા 600 કરું એટલે મને મળે 1,47,600. ખરેખર તો આપ્યા છે કેટલા 220, અને ભાવ આપ્યો છે 680, એટલે આપણને મળે 1,49,600, બરાબર. આ કાંઈ નથી, ગણતરી આપણે આગળ કરી ઈ, બરાબર. હવે કુલ મિશ્રણની ગણતરી કરીએ. આટલું કરું એટલે મને આના મળે 410, બરાબર. 180 પ્લસ 220 કરું એટલે આ મળે 400. એમાંથી બાદ બગાડના 10%, 410ના 10% કરવું એટલે 41 મળે, બરાબર. એટલે હવે મને મળશે કુલ ઉત્પાદન અથવા તો ઉપજ. 410 માઇનસ 41 કરવું એટલે મને મળે છે 369, બરાબર. અને ખરેખર તો મારી પાસે કુલ ઉત્પાદન દાખલામાં આપ્યું છે, કેટલું આપ્યું છે તો કે પેરેગ્રાફમાં એવું કીધું છે કે આ મહિના દરમિયાન ખરેખર 369 કિલો તૈયાર થયા. તો આ ખરેખર તો દાખલામાં આપ્યું જ છે. 369 માઇનસ 400, તો 400 માઇનસ 369 કરું એટલે મને ખરેખર બગાડ અથવા તો ઘટ કેટલી મળે, આ ક્વેશ્ચન માર્ક છે, કેટલી મળે છે 31. આના 10% પ્રમાણના આપ્યા હતા એટલે આપણે 410ના 10% કર્યા 41, પણ અહીંયા 369 ખરેખર આપ્યા છે એટલે આપણને પ્રમાણ 41 મળે છે અને ખરેખર બગાડ કેટલો મળે છે તો કે 31, બરાબર. અને કુલ પડતર આનો પ્લસ કરી નાખીએ બેનો. પ્રમાણ કુલ પડતર કેટલી 65,600 પ્લસ 1,47,600 કરીએ એટલે મને મળે 2,13,200. અને એવી જ રીતે ખરેખર 64,800 પ્લસ 1,49,600 કરીએ એટલે મને મળે 2,14,400, બરાબર. હવે બધા જ વિચલનોની ગણતરી કરીએ. પહેલી જ ગણતરી કરીએ આપણે, માલ સામાન પડતર ખર્ચ વિચલન. અત્યાર સુધી આપણે એવું સૂત્ર મૂકતા હતા, પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. પણ જો તમને શરૂઆત ચેપ્ટરની કરાવી ત્યારે પહેલું સૂત્ર એવું લખાયું હતું કે માલ સામાન ખર્ચ વિચલન બરાબર પ્રમાણ પડતર માઇનસ ખરેખર પડતર. આમાં એ મૂકીએ આપણે, બરાબર કરીને પ્રમાણ પડતર માઇનસ ખરેખર પડતર. એ માટે પ્રમાણ પડતર કેટલી એવી છે, એ માટે જોઈએ કોષ્ટકમાં જ છે. એ માટે પ્રમાણ પડતર કેટલી છે તો કે 65,600. બી માટે ખરેખર પડતર કેટલી છે તો કે 64,800, બરાબર. સાદું રૂપ આપી દઈએ ડાયરેક્ટ, 65,600 માઇનસ 64,800 કરીએ એટલે આપણને મળે 800. એવી જ રીતે બી માટે પ્રમાણ પડતર કેટલી છે 1,47,600, ખરેખર કેટલી છે 1,49,600. સાદું રૂપ આપી દઈએ માઇનસ 2,000. બેનો ટોટલ કરીએ એટલે આપણને મળશે માઇનસ 1,200 રૂપિયા, પણ કેવા પ્રતિકૂળ, બરાબર. આ થયું કુલ માલ સામાન પડતર ખર્ચ વિચલન, બરાબર. બીજી ગણતરી કરીએ બીજા વિચલનની, માલ સામાન ભાવ વિચલન.
સૂત્ર મૂકીએ, ખરેખર જથ્થો કાઉસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. એ માટે ખરેખર જથ્થો છે 180, પ્રમાણ ભાવ છે 400, ખરેખર ભાવ છે 360. ડાયરેક્ટ સાદું રૂપ આપતું 400 માઇનસ 360 ગુણ્યા 180 એટલે આપણને મળશે 7200. એવી જ રીતે બી માટે ગણતરી કરીએ. બી માટે ખરેખર જથ્થો છે 220, ભાવ આપ્યો છે પ્રમાણ 600, ખરેખર ભાવ છે 680. 600 માઇનસ 680 ગુણ્યા 220 કરીએ એટલે આપણને મળશે માઇનસ 17600. બેનું સાદું રૂપ આપીએ એટલે આપણને મળે કુલ માલ સામાન ભાવ વિચલન કેટલો મળશે? માઇનસ 10400. પણ કેવા? પ્રતિકૂળ. રેડી? વિચલન નંબર 3, માલ સામાન વપરાશ વિચલન. પ્રમાણ ભાવ, પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. એ માટે પ્રમાણ ભાવ આપ્યો છે આપણને 400, પ્રમાણ જથ્થો ગણતરી આપણે વર્કિંગ નોટમાં કરીએ 164, ખરેખર જથ્થો છે 180. બરાબર? ડાયરેક્ટ સાદું રૂપ આપીશું આપણને મળશે 6400. એવી જ રીતે બી માટે ગણતરી કરીએ. બી માટે પ્રમાણ ભાવ છે 600, પ્રમાણ જથ્થો ગણતરી કરી 246, ખરેખર જથ્થો આપ્યો છે દાખલામાં 220. ડાયરેક્ટ ગણતરી કરીએ એટલે આપણને મળશે 15600. બરાબર? જવાબ મળશે આપણને માઇનસ 6400 પ્લસ 15600 એટલે આપણને મળશે 9200 રૂપિયા. કેવા? અનુકૂળ. બરાબર? કુલ માલ સામાન વપરાશ વિચલન. હવે મેળવણી કરવાની કીધી છે ને, તો સાથે સાથે તાળો અથવા તો મેળવણી. બરાબર? માલ સામાન ખર્ચ વિચલન બરાબર માલ સામાન ભાવ વિચલન પ્લસ માલ સામાન વપરાશ વિચલન. ખર્ચ વિચલનનો જવાબ હતો આપણી પાસે માઇનસ 1200. માલ સામાન ભાવ વિચલનનો જવાબ કેટલો આવ્યો હતો? તો કે માઇનસ 10400. માલ સામાન વપરાશ વિચલનનો જવાબ કેટલો આવ્યો હતો? કે 9200. માઇનસ 1200 બરાબર માઇનસ 1200. આ થઈ ગઈ મેળવણી. રેડી? હવે ચોથી ગણતરી કરીએ. માલ સામાન મિશ્રણ વિચલન. માલ સામાન મિશ્રણ વિચલનની ગણતરી કરવાની હોય તો આપણને ખબર છે માલ સામાન મિશ્રણ વિચલનની ગણતરી કઈ રીતે કરાય. તો કે જો અહીંયા માલ સામાન મિશ્રણ વિચલન જોવાનું કે પ્રમાણ મિશ્રણ અને ખરેખર મિશ્રણનું વજન કેવું છે, સરખું હોય તો આપણે સંજોગ એ પ્રમાણે કરવાનું. અહીંયા જોઈ લેવાનું સરખું વજન છે, આપણે કોષ્ટક બનાવ્યું હતું. બરાબર? કોષ્ટકમાં કુલ મિશ્રણ કેટલું છે? પ્રમાણનું 410 છે, ખરેખરનું કેટલું છે? તો કે 400. સરખું નથી. અને હવે આપણે માલ સામાન મિશ્રણ વિચલન છે એ સુધારેલ મુજબ ગણતરી કરવાની થાય. તો ડાયરેક્ટ અહીંયા વર્કિંગ નોટ જ કરી નાખીએ. વર્કિંગ નોટ નંબર 1, સુધારેલ પ્રમાણ જથ્થો અથવા તો મિશ્રણ. સૂત્ર મૂકી દઈએ એનું, ખરેખર કુલ જથ્થો ગુણ્યા જે તે માલ સામાનનો પ્રમાણ જથ્થો છેદમાં માલ સામાનનો કુલ પ્રમાણ જથ્થો. બરાબર? એ માટે ગણતરી કરીએ. એ માટે ખરેખર જથ્થો કેટલો થાય છે? તો કે ખરેખર કુલ જથ્થો તો 400 છે જ. બરાબર? જે તે માલ સામાનની ગણતરી વર્કિંગ નોટમાં કરી આપણને મળી હતી 164. પ્રમાણ જથ્થો ટોટલ કેટલો થાય છે? તો કે 410. આટલી ગણતરી કરો એટલે મને મળે 160 kg. બરાબર? એવી જ રીતે બી માટે ગણતરી કરો. 400 ગુણ્યા 246 છેદમાં 410 મને મળે 240 કિલો. આ સુધારેલ મિશ્રણ થઈ ગયું. હવે હું સૂત્ર મૂકું. માલ સામાન
મિશ્રણ વિચલન બરાબર બરાબર પ્રમાણ ભાવ કૌંસમાં સુધારેલ પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો એ માટે ગણતરી કરીએ. એ માટે પ્રમાણ ભાવ આપ્યો છે 400. સુધારેલ ગણતરી કરી કેટલી એવી તો કે 160. ખરેખર જથ્થો છે 180. ડાયરેક્ટ ગણતરી કરીએ એટલે આપણને મળશે -8000. એવી જ રીતે બ માટે ગણતરી કરીએ. બ માટે ભાવ આપ્યો છે પ્રમાણ ભાવ 600. સુધારેલ ગણતરી કરી કેટલી એવી 240. ખરેખર જથ્થો 220. ડાયરેક્ટ ગણતરી કરીએ એટલે આપણને મળશે 12000. બરાબર આટલું કરીશું. -8000 + 12000 એટલે આપણને મળશે 4000 રૂપિયા. પણ કેવા અનુકૂળ. બરાબર આ શું મળશે આપણને કુલ માલ સામાન મિશ્રણ વિચલન. રેડી. હવે પાંચમા વિચલનની ગણતરી કરીએ. માલ સામાન પેટા વપરાશ વિચલન બરાબર પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો. અ માટે ગણતરી કરીએ. અ માટે પ્રમાણ ભાવ છે 400. પ્રમાણ જથ્થો ગોઈતો હતો આપણે 164. સુધારેલ કેટલો આવ્યો તો કે 160. ડાયરેક્ટ સાદું રૂપ આપી દઈએ એટલે આપણને મળશે 1600. એવી જ રીતે બ માટે ગણતરી કરીએ. પ્રમાણ ભાવ બ માટે આપ્યો છે કેટલો તો કે 600. પ્રમાણ જથ્થો કેટલો છે તો કે 246. સુધારેલ પ્રમાણ જથ્થો કેટલો છે તો કે 240. 246 - 240 × 600 કરીએ એટલે આપણને મળશે 36000. સોરી 3600. આ બેનો ટોટલ કરીએ એટલે આપણને હવે મળશે 5200 રૂપિયા. બરાબર કેવા તો કે અનુકૂળ. કુલ માલ સામાન પેટા વપરાશ વિચલન મેળવણી કરી દઈએ સાથે સાથે તાળો અથવા તો મેળવણી. માલ સામાન વપરાશ વિચલન બરાબર માલ સામાન મિશ્રણ વિચલન પ્લસ માલ સામાન પેટા વપરાશ વિચલન. માલ સામાન વપરાશ વિચલનની ગણતરી કરી હતી તો કેટલી હતી માલ સામાન વપરાશ વિચલનની ગણતરી 9200. માલ સામાન મિશ્રણ વિચલનની ગણતરી કરી હતી કેટલી આવી હતી માલ સામાન મિશ્રણ વિચલનની તો કે 4000. માલ સામાન પેટા વપરાશ વિચલન કેટલા આવ્યા તો કે 5200. બરાબર એટલે આપણને મળશે 9200 9200. આ થઈ ગઈ મેળવણી. અને હવે આપણું છઠ્ઠું વિચલન ગોતીએ. છઠ્ઠું માલ સામાન ઉપજ વિચલન. અહીંયા પણ કેવું હતું કે પ્રમાણ મિશ્રણ ને ખરેખર મિશ્રણ સરખું નથી. બરાબર એટલે આપણે મૂકીશું એકમ દીઠ પ્રમાણ પડતર કૌંસમાં ખરેખર ઉપજ માઇનસ સુધારેલ પ્રમાણ ઉપજ. થોડી જગ્યા છોડીને વર્કિંગ નોટ નંબર 1 જ કરી નાખીએ. બરાબર સોરી હા આમાં જ વર્કિંગ નોટ નંબર 1 કરી નાખીએ. કઈ એકમ દીઠ પ્રમાણ પડતર. કઈ રીતે મળશે કુલ પ્રમાણ પડતર છેદમાં કુલ પ્રમાણ ઉત્પાદન છે. આપણે કોષ્ટક બનાવ્યું એમાં જ છે જો અહીંયા. બરાબર
કુલ પ્રમાણ પડતર કેટલી છે તો કે 2,13,200 અને કુલ પ્રમાણ ઉત્પાદન કેટલું છે તો કે 379 છે બરાબર 2,13,200 કુલ પ્રમાણ ઉત્પાદન કેટલું છે 369 જો ફોર્મ્યુલામાં મૂકો તો એ જ થાય દાખલ કરેલ જથ્થો ગુણ્યા પ્રમાણ બગાડના ટકા માઇનસ પ્રમાણ બગાડના ટકા દાખલ કરેલ જથ્થો કેટલો છે તો કે દાખલ કરેલ જથ્થો તમે 410 હોય એના 10% કરો એટલે 41 410 માઇનસ 41 કરો એટલે તમને મળે 369 બરાબર એટલે એકમ દીઠ હવે મને મળશે 577.78 રૂપિયા આ એકમ દીઠ પ્રમાણ પડતર મળી ગઈ બરાબર હવે વર્કિંગ નોટ નંબર 2 કરી નાખીએ સુધારેલ પ્રમાણ ઉપજ કઈ રીતે મળશે તો કે ખરેખર મિશ્રણ માઇનસ તેના પ્રમાણ બગાડના એકમો તેના એટલે કોના તો કે ખરેખર મિશ્રણ દાખલ કર્યું હોય એના ખરેખર મિશ્રણ કેટલું છે તો કે 400 ના 10% એટલે મને મળે 40 અહીંયા આવશે 360 કિલો બરાબર મૂકી દઈએ આપણે આપણી વર્કિંગ નોટમાં એકમ દીઠ પ્રમાણ પડતર કેટલી મળી 577.78 ખરેખર ઉપજ કેટલી છે તો કે 369 જો દાખલામાં આપી છે અને સુધારેલ પ્રમાણ ઉપજ કેટલી એવી 360 સાદુરૂપ આપીએ 577.78 ગુણ્યા 9 એટલે હવે મને મળે 5,200 રૂપિયા અનુકૂળ બરાબર 5,200 રૂપિયા અનુકૂળ રેડી આ થઈ ગયો દાખલો બધા જ વિચલનો સાથે